जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव, जय जय गुरुदेव। श्रीमद् करुणा सागर महाराज की जय, कैवल की जय, श्री हरिचंद्राजी महाराज की जय। सत्य साहिब, सत्य साहिब, सत्य साहिब। प्रेम भक्तजनों, ज्ञान संप्रदायના આદ્ય સ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ નિયંતા સકળતા સત્કૈવલના પરમ વિશેષણ અનંત અંશના તારણહાર પરમ મોક્ષના દાતા કૈવલ ધર્મ ધુરંધર महान समर्थ परम श्रेष्ठ परम विभूतिवान परम दयालु परम कृपानिधि सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणासागर महाराज जगतना जीवोનું પરમ કલ્યાણ કરવા માટે જગતના જીવોને જગત કર્તાની ઓળખાણ કરાવવા માટે જગતના જીવોને જન્મ મરણના ત્રાસમાંથી મુક્ત કરવા માટે અકળ વિભૂતિનું દિવ્ય દેહ ધારણ કરી આ વિશ્વમાં પ્રગટ થયા। જંબુદીપની અંદર દિવ્ય પરમ ગુરુએ પંચદશ ધર્મ ગ્રંથની રચના કરી છે। મંદિરમાં જ્યારે નવરા બેસીએ ત્યારે અહીંયા બોર્ડ મારેલા હોય તો વાંચો ખાલી નામ કયા કયા ગ્રંથ છે। जिज्ञासा થાય તો એમાંનો કોઈ ગ્રંથ આપણે વાંચો। અત્યારે આપણે પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ શ્રી રચિત સકળતા અદ્વૈત લક્ષ્યબોધ પંચીકરણ ગ્રંથનું 9મું પ્રકરણ છે ઈચ્છા વૃત્તિ આગે નિજ અંશ લક્ષણા। કેવલ કર્તાએ ખટ વૃત્તિથી જગતનું સર્જન કર્યું છે। એમાં ત્રીજી છે ઈચ્છા વૃત્તિ। એમના જે તત્વો છે એનું વર્ણન આવે છે। એમાં અંશની લક્ષણા આ શરીર સાથે જોડાયેલી છે। યજન ભજન સત્કૈવલ પરમ યજન પરમાર્થ। આ શરીરમાં રહીને આપણે વિશ્વના જે સર્જનહાર સત્કૈવલ છે એનું પરમ યજન ભજન પરમાર્થ જે કાર્ય છે એ સાધન ઉલટ ક્રિયાનું નિરૂપણ આ અંગમાં કરેલું છે। 9મા પ્રકરણમાં પાછા ઉપપ્રકરણ છે, પેટા પ્રકરણ। એમાં પ્રથમ પ્રકરણ ચાલે છે રજોગુણની 10 આકાંક્ષાઓની વાત, ઉલટ ક્રિયા। ઈચ્છા વૃત્તિથી જે તત્વો ઉત્પન્ન થયા એમાં એક રજોગુણ સૌપ્રથમ એની ઉલટ ક્રિયા બતાવે છે। ઈચ્છા વૃત્તિથી 72 તત્વો થયા છે આપણા શરીરમાં। 72 તત્વો આપણા શરીરમાં જે કામ કરે છે એ બે પ્રકારનું કામ કરે છે, કાં તો અધોમુખી કાં તો ઉર્ધ્વમુખી, કાં તો સારું કાં તો નસ, કાં તો લૌકિક કાં તો અલૌકિક। તો આપણે ભગવાનનું જો ભજન કરવું હોય તો આ બાજુથી આપણે પાછા વળી અને પ્રભુ તરફ એને વાળવા પડે। આજે તમે ઘર છોડીને અહીંયા આવ્યા છો એ ઉલટ ક્રિયા કહેવાય। ઘરની ક્રિયા છોડીને ધાર્મિક ક્રિયા કરો છો। એમ આપણા શરીરની જે ઇન્દ્રિયો છે 10 આકાંક્ષાઓ, એ 10 ઇન્દ્રિયોની 10 આકાંક્ષાઓ છે। આગળ આપણે સૌપ્રથમ કાનની ઉલટ ક્રિયા સાંભળી કે કાનથી બહુ સાંભળીએ છીએ પણ શું સાંભળવું જોઈએ એના વિશે પરમ ગુરુએ આપણને કહ્યું। નાસિકાએ બહુ પ્રકારની ગંધનો વિલાસ કરીએ છીએ।
સુગંધી આપણને ગમે છે, પરંતુ આપણે કેવી સુગંધ લેવી જોઈએ એના વિશે પણ આપણે સાંભળ્યું. ત્રીજું આવ્યું હતું નિરીક્ષણ આકાંક્ષા, નેત્રથી. તો આંખે કરીને આપણે જોઈએ છીએ, આંખો ભગવાને જોવા માટે આપી છે, પણ શું જોવું જોઈએ એના વિશે આપણે શ્રવણ કરવું. આ બધું વાંચવા જેવું છે. આપણે સીધી ખબર પડે કે આપણે શું સાંભળવાનું છે, શું સૂંઘવાનું છે, શું જોવાનું છે. પણ ચોથી આકાંક્ષા છે ક્ષુધા અને પીપાસા. અહીંયા એક મૂકેલું છે નહીં, બધા નામો છે એના, બધી આકાંક્ષાઓ, રજોગુણની 10 આકાંક્ષા. એક આંકડો છે ને એ પાછળ આવી ગયું છે. તો રજોગુણની 10 આકાંક્ષા, એમાં ચોથી છે ક્ષુધા પીપાસા. ક્ષુધા એટલે ભૂખ, ક્ષુધા કહેવાય. અને પીપાસા એટલે તરસ. ખાવા માટેની 2 આકાંક્ષા, ક્ષુધા અને પીપાસા, ભૂખ અને તરસ. એની આપણી ઈચ્છા થાય છે. ભૂખ લાગે એટલે ઈચ્છા થાય. ઘણાને ભૂખ ન લાગી હોય તો ઈચ્છા થાય. એક ભૂખ લાગે ત્યારે ઈચ્છા થાય, અને કંઈક આપણે જોઈએ ઈચ્છા થઈ જાય. નજર પડે ને ઈચ્છા થઈ જાય છે. તો કરતા માલિકે આ શરીર બનાવ્યું છે, એના પોષણ માટે ભોજન અને પાણીની આવશ્યકતા છે. એટલે સમય આવે ત્યારે ભૂખ અને તરસ લાગે ત્યારે સ્વાભાવિક આપણી અંદર આકાંક્ષા થાય છે, ઈચ્છા થાય છે. એક નાનું બાળક જન્મેલું હોય એને પણ ભૂખ લાગે એટલે રડવા માંડે છે. એની લક્ષણા છે. મોટા હોય એને તો ખબર પડે. તો જે જરૂરી છે એ ખાવાની આપણી ઈચ્છા થાય છે. કારણ કે આ શરીર અન્નમય કોષનું બનેલું છે. અન્ન વિના આ શરીર ટકી શકતું. ઠીક છે, કોઈ મહાપુરુષો સાધના કરી પોતાની વૃત્તિને અંતર્મુખ કરી પ્રાણાયામ સાથે જોડી અને પ્રાણ સાથે વૃત્તિને જોડી દે બ્રહ્મરંધ્રમાં, તો એને કદાચ આહારની જરૂર ન પડે. જેમ કે મહાન તપસ્વી રઘુરામ મહારાજ, એમણે તપ કર્યો, એમણે યોગ કર્યો, એમની પ્રાણની સાધના કરી. આપણા નજીકમાં જ એમની જન્મભૂમિ ખડગોદરા છે. એમણે 5 મુદ્રાઓ સિદ્ધ કરી. બાળપણથી જ એને ભજન કરવાની લગ્ની લાગી, એટલે એમણે સાધુનો સંગ કર્યો, એમણે સત્સંગ કર્યો, એમણે ગુરુ કર્યા, અને જ્ઞાન દ્વારા એમણે સાધના કરી. કેવળ જ્ઞાન સાંભળવાથી જ કલ્યાણ થતું નથી. સાંભળવાથી આપણને સમજણ પ્રાપ્ત થાય છે, સારા વિચાર મળે છે, અને જ્ઞાન અનુસાર આપણે નિયમ પાળવા જોઈએ, સાધના કરવી જોઈએ. પરમ ગુરુએ આજ્ઞા આપી છે કે અમાર મંત્રની 6 માળા કરો. કેટલા લોકો 6 માળા કરે છે? પાંચ માળા, 4 માળા, 3 માળા, 2 માળા, 1 માળા. ઓછામાં ઓછી એક તો કરવી જ જોઈએ. પણ વધારે થાય, તમારી પાસે સમય હોય, પછી નવરા બેસી રહેવું પડતું હોય, તો તમારે અવશ્ય 2 માળા, 3 માળા, 4 માળા, 5 માળા, 6 માળા
48 મિનિટ સુધી બેસવાનું. તમને ઢીસણમાં દુખાવો નહીં થાય, હોય તોય નહીં થાય. કેમ કે તમારું મન ધ્યાનમાં લાગી ગયું એટલે શરીરની સ્મૃતિ રહેતી, દુખાવો ઘટી જાય. તપસ્વી રઘુરામ મહારાજે 5 મુદ્રાઓ સિદ્ધ કરી. ભૂચરી, ચાચરી, ખેચરી, અગોચરી અને મુંગરી. એમાં અલગ અલગ જગ્યાએ દ્રષ્ટિ રાખવાથી અલગ અલગ મુદ્રાઓ સિદ્ધ થાય છે. તો એ પ્રાણાયામની સાધના કરતા હતા તો એને અન્નની જરૂર પડતી નહોતી, પાણીની પણ જરૂર પડતી નહોતી. કારણ કે એમનો જે શ્વાસ છે ને એ આ શરીરમાં ચાલતો નથી, માત્ર એ કુંભક થઈ જાય, પોતાની વૃત્તિ બ્રહ્મરંધ્રમાં સ્થિર થઈ જાય એટલે એમાંથી જ એને અમી મળતી હોય છે. એટલે આ શરીરને પછી આહારની જરૂર પડતી નથી. જ્યાં સુધી પ્રાણ ચાલે ત્યાં સુધી એને આહારની જરૂર પડે છે. એટલે આ શરીર પરમાત્માએ બનાવ્યું છે અન્નમય કોષનું, એટલે એને અન્નની જરૂર પડે છે. પૂજ્ય શ્રી અચરતભાઈએ નિયમ લીધો કે અન્ન જળનો ત્યાગ કરીને અમર મંત્રની સાધના કરો, પરમ ગુરુના દર્શન કરો. 3 મહિના સુધી અન્ન જળનો ત્યાગ કરી અને એમણે અમર મંત્રનો જપ કર્યો. અમર મંત્રમાં કેટલી તાકાત છે, આપણે યોગ્ય રીતે કરતા નથી એટલે આપણને બધી તકલીફ થાય છે. બાકી યોગ્ય રીતે પ્રાણાયામ અને મંત્રનો જપ કરવામાં આવે તો આપણા જીવનમાં કોઈ સમસ્યા રહેતી નથી, કોઈ બીમારી પણ ના રહી શકે એવી આ સાધના છે. અચરતભાઈએ 3 મહિના સુધી કરી છે. સતયુગમાં, ત્રેતાયુગમાં કે દ્વાપર યુગમાં નહીં, કળયુગમાં રઘુરામ મહારાજે સાધના કરી. કળયુગમાં આપણને એમ થાય એ તો સતયુગમાં લોકો કરી શકે, પણ આ તો કળયુગની અંદર અચરતભાઈએ 3 મહિના સુધી અન્નજળનો ત્યાગ કરીને અમર મંત્રનો જપ કર્યો. તો આપણને એ સંદેશ આપે છે કે આપણે સવારમાં ભૂખ્યા રહીને 30 મિનિટ અમર મંત્રનો જાપ કરીએ, પછી જપવું તો વાંધો નહીં, પણ આપણે તો પહેલા જ કંઈક લઈ લઈએ અને પછી જપ કરીએ તો અશુદ્ધ છે. ન ચા પીવાય, ન બીડી પીવાય, ન તમાકુ ખવાય, પેલું તો લેવાય જ નહીં. આ બધું જો કે નિષેધ જ છે સાધનાની અંદર. આ સુધા પીપાસાની અંદર એ જ પરમ ગુરુએ બતાવ્યું છે કે એક તો જે નિષેધ વસ્તુ છે એનું તો સેવન કરવું જ નહીં, પણ જે સેવન કરવાનું છે એ કેવી રીતે કરવાનું છે. અન્નમય કોષ છે એટલે અન્ન ખાવું જોઈએ. બહુ ઉપવાસ કરવાથી ફાયદો થાય છે એવું કંઈ નથી, એનાથી વજન થાય છે એવું નથી, પણ મન ઉપર નિયંત્રણ લાવવા માટે આપણે ઉપવાસ કરીએ છીએ. નિયંત્રણ કેવું કે જે વસ્તુ બહુ ભાવે છે, જગ કરતા વધારે આપણે ખાઈએ છીએ, તેના નિયંત્રણ માટે એ જ વસ્તુ છોડવાની, એનો મોહ છોડવા માટે, સંયમ રાખવા માટે. બાકી શરીરને જેટલું જોઈએ એટલું પોષણ આપવું જોઈએ. તો અન્નમય કોષનું આ શરીર બનેલું છે એટલે મુખ દ્વારા આપણે આહાર લઈએ છીએ. એ આહારના 6 પ્રકારના રસ છે. ખટ રસ. આ જગત પણ આખું ખટથી બનાવેલું છે.
આ બ્રહ્માંડના દેવતાઓ પણ ખટ છે 6. કર્તા માલિકે જગતનું સર્જન કર્યું એ પણ ખટ વૃત્તિથી કર્યું છે. આ જગતમાં ખટ સંપત્તિનું પણ મહત્વ છે. આ બોર્ડમાં છે સમદમ ઉપપ્રતિતિ તિતિક્ષા શ્રદ્ધા અને સમાધાન. એમ અહીંયા ખટ રસ ખાવાના 6 પ્રકારના રસ માલિકે બનાવ્યા છે. ભગવાને કેટલી દયા કરી આપણા પર ખાવા પીવાની મજા લેવા માટે ખટ રસ બનાવ્યા છે. એ કયા કયા છે એનું વર્ણન પરમ ગુરુ અહીંયા કરે છે. પહેલો છે લેહ રસ, જે ચાટીને લેવામાં આવે એને લેહ રસ કહેવાય. જેમાં એક તો મધ આવે, એ સિવાય પણ કોઈ ચીજ એવી આવતી હોય જે ચાટીને ખાવામાં આવે તો કર્તા માલિકે એક લેહ રસ બનાવ્યો છે. બીજો છે પેય રસ, પીને આપણે ગ્રહણ કરીએ છીએ, જેમાં દૂધ સિવાય પણ ઘણી બધી વસ્તુ પીવાની આવતી હોય છે, પણ પેલી નહીં, કારણ કે એ પીવાનું આવે છે. દૂધ છે, છાશ છે, જે પી શકાય એ પેય રસ કહેવાય. ગટ ગટ કરીને પીએ છીએ આપણે. તો પેલો છે લેહ રસ, ચાટીને આપણે લઈએ છીએ. બીજો છે પેય રસ, જે ગટ ગટ કરીને પીએ છીએ, જેમાં દરેક પીણા આવી જતા હોય છે, શરબત આવી જતા હોય છે. ત્રીજો છે ચોખ રસ, ચૂસીને ઘણા ફળ છે આપણે ખાઈએ છીએ જેમ ચૂસવા પડે છે. જેમાં આંબા ફળ એટલે કેરી, પાકેલી કેરી હોય તો લોકો ગોળીને ડાયરેક્ટ આમ ચૂસીને ખાતા. એવા ઘણા બધા ફળો આવે છે કે જે ચૂસીને આપણે એનો રસ લેતા હોઈએ છે. જે ચૂસી અને ચૂસીને એનો કૂચો ફેંકી દેવામાં આવે. રસ શેરડી પણ આપણે ચૂસીએ છીએ, ખાતા નથી, ચૂસીને ફેંકી દઈએ છીએ. તો એ ત્રીજો છે ચોખરસ, લેહરસ, પહેરસ, ચોખરસ. ચોથો છે ખાદ્ય રસ, જે લવણ વિનાના ફળ, જાંબુ, જે બધું ખાઈ શકાય. ઘણા ફળ આપણે બધા ખાઈ જઈએ છીએ, ચૂસતા નથી. પછી બદામ, પિસ્તા, સાકર આદિ જે વસ્તુ છે તૈયાર, બનાવેલી નહીં, રાંધેલી નહીં. પછી ફળ પણ આવે અને સૂકા મેવા પણ આવે, જે પ્રસાદમાં આપણે ખાઈએ છીએ. પછી ચોકલેટ ના આવે, આપણે તો ચોકલેટ વધારે પ્રસાદમાં ચાલે છે. હું તો કહું છું ભાગે જ ચોકલેટ લાવો, ચોકલેટની જગ્યાએ એક પડીકાની જગ્યાએ કંઈક ફળ લઈને આવો. હા, જન્મદિવસ હોય ને એવી રીતે લોકોનો મહિમા હોય તો ઠીક છે, એમાં સારા માની લાવો, નુકસાન ના કરે. નહીં તો ફળ તો હોય છે ઘરમાં, જે કઈ વસ્તુ હોય પ્રસાદ બનાવો, એ ઉત્તમ પ્રસાદ છે. નુકસાન કરે એવો પ્રસાદ નહીં લેવો જોઈએ. બાળકો માટે તો ઠીક છે, પણ આપણા માટે તો મોટા માટે પ્રસાદ થઈ ગયો ચોકલેટ. એટલે જે ખાદ્ય રસ, ખાવાની જે ચીજ વસ્તુઓ છે પરમાત્માએ બનાવી છે,
આપણી બનાવેલી નહીં, ભગવાનની બનાવેલી આપણે ખાઈએ છીએ. કાજુ બદામ પિસ્તા મળે તો પછી કઈ જોઈએ ખાવા? પછી કોઈ કચરો ખાય? પણ આજના મૂર્ખ લોકો છે જેના ઘરમાં કાજુ બદામ હોય તો એ બહારનો કચરો ખાતા હોય. કેટલા મૂર્ખ છે ગામમાં કહો. ક્યારે બુદ્ધિ આવશે? સત્સંગમાં આવે ને તો સદબુદ્ધિ આવે. એ ક્યાંયથી મળતી નથી દુકાને. તો એ છે ખાદ્ય રસ. અને પાંચમું છે અન્ન ભોજ્ય રસ. આજે ખાદ્ય રસ છે ને, આપણે ઉપવાસમાં બધું લેતા હોઈએ છીએ. ફળ હોય, કાજુ બદામ હોય. અને અન્ન ભોજ્ય જેમાં અનાજ આવે, અનાજને પીસી લોટ કરી અને પકાવવામાં આવે, શેકવામાં આવે, એમાં રોટી એટલે ખીર, ભાત, અન્ન ભોજ્ય રસ છે. રોટલી તો પાછી અલગ, જે ડાયરેક્ટ એને બાફી અને ખાવામાં આવતું હોય. ખીર છે, ભાત છે, એ અન્ય ભોજ રસ છે. અનાજનો એક રસ. અને બીજો છઠ્ઠો રસ છે ભક્ષ્ય નામે રસ. ભક્ષણ કરવું, ખાવું એટલે ભક્ષણ કરવું. જેને કદાચ ચાવવું પડે છે, જ્યારે ખીર ને ભાત ને વધારે ચાવવું નહીં પડતું. અન્ન કહેવાય, અન્ન ભોજન, પણ એને ચાવવું ના પડે. જ્યારે અહીંયા છઠ્ઠો રસ છે ભક્ષ્ય નામે રસ, જેમાં રોટી, પોળી, પૂરણ પોળી, પકવાન, મીઠાઈ, એ બધા ભક્ષ્ય રસ છે. એટલે કરતા માનું કે આ શરીરના પોષણ માટે ખટ રસ બનાવ્યા છે. લેહરસ, પહેરસ, ચોખરસ, ખાદ્ય રસ, અન્ન ભોજ રસ અને ભક્ષ્ય રસ. 6 પ્રકારના રસ ભોજન માટે બનાવ્યા છે. તો એમાં આપણે માત્ર શરીરના પોષણ માટે જ ખાવું જોઈએ નહીં. ખરેખર અન્ન તો શરીરના પોષણ માટે છે, પરંતુ પરમ ગુરુ એમ કહે છે કે માત્ર શરીરને પોષણ માટે કે અલમસ્ત કરવા માટે જ ભોજન લેવું જોઈએ નહીં. એના ગુણને ધ્યાનમાં રાખીને ભોજન લેવું જોઈએ. એ ભોજનની અસર આપણા શરીરના પોષણ માટે જ પર્યાપ્ત નથી. આપણે જે કંઈ અનાજ લઈએ છીએ, ભોજન લઈએ છીએ, એનો એક હિસ્સો આપણા શરીરને પોષણ આપે છે, ગમે તે ભોજન હોય. બીજું એમાંથી સત્વ છૂટું પડે, જેમાં આપણા ગુણનું નિર્માણ થાય છે. એટલે ભોજન કેટલી પ્રકારના છે? 3 પ્રકારના છે: રજોગુણી, સાત્વિક અને તામસિક. એમાં સાધના કરવા માટે વિશેષતઃ સાત્વિક ભોજન કરવું જોઈએ, જેમાં મિષ્ટાન પણ વર્જિત છે, નિષેધ છે. મીઠાઈ તો છે, અત્યારે તો મીઠાઈ ચાલે છે બધું. કઈક પ્રસંગ હોય તો મીઠા મીઠા મીઠા. પણ આયુર્વેદ એમ કહે છે કે ખાંડ અને મીઠું બે સફેદ ઝેર છે. વધારે પડતું સેવન
એ માણસના આરોગ્યને નુકસાન કરે છે. મીઠું ખાવું જોઈએ, ગળપણ પણ લેવું જોઈએ. અત્યારે તો લોકો એમ કે તમે સુગર ઘટી જાય તો કે પેલો અશક્તિ આવે તો કે થોડું તમે ગળ્યું ખાઓ, મીઠું ખાઓ, પણ માત્રામાં. અત્યારે તો વધુ માત્રામાં લેવામાં આવતું હોય છે. જે વસ્તુ હોય એના સાથે લાવો મીઠું. કંઈક જમવાનું બનાવ્યું હોય કોઈ જગ્યાએ તો કે મીઠું લાવે છે, કેમ ઓછું છે? માણસનામાં ઓછું હોય એમ કે છે. લોકોની કહેવત છે, માએ મીઠું નાખ્યું છે કે નહીં? અક્કલ ઓછી હોય ને તો એમ કે. તો આપણે ત્યાં તો ઘણા ફળ ખાવાના હોય તો લાવો મીઠું. મસાલો નથી આવતો ફળ સાથે ખાવા. ખરેખર તો શુદ્ધ આહાર ખાવાનો હોય છે, પણ આપણે આદત પાડી દીધી છે બધાની જોડે મસાલો જોઈએ, મીઠું જોઈએ. તમારા ભોજનમાં મને તો થોડું વધારે લાગે મીઠું. મેં 1 વર્ષ ખાધું, મારા તો ભૂકા નીકળી ગઈ, ત્યારનું પેટ બગડી ગયું. બોલો, 2 ટાઈમ બધું જ ખાધું, હજુ સરખું આવતું નથી, કંટાળી ગયું. પહેલા કેવું સારું હતું, મારે કઈ કોઈ ભોજન જ નહીં ખાવાનું. સાંજે દૂધ, સવારે દૂધ, બપોરે ભોજન. અને મારે જાજી ખીચડી, દાળ રોટી હોય, શાક રોટી, દાળ રોટી, ખીચડી, 3 વસ્તુ. તો આપણે શરીરના માત્ર પોષણ માટે જ ભોજન લેવું જોઈએ નહીં. આજે ઘણા લોકો એ માને છે કે ભાઈ આ શરીરના પોષણ માટે આપણે ભોજન લેવાનું છે, એટલે માંસાહારનું સેવન કરે છે. શરીરને પોષણ તો માંસાહારથી પણ મળે છે. કઈ લોકો ઈંડા પણ ખાય છે. આ કોઈ ખાવાની ચીજ નથી માણસ માટે. ઈંડા શા માટે છે? એ તો પક્ષીઓના ઈંડા છે. પક્ષીઓ જે છે ત્યાં કબૂતરા ઈંડા મૂકે છે, તો મને લાગે છે કે અમુક તો કબૂતરા પાડી નહીં ખાતા હોય ને, મુર્ગાના ખાય છે બધા, એના વધારે મીઠા લાગતા હશે. પણ દરેક જાતિના સંવર્ધન માટે આ ઈંડા એની પરંપરા છે. દરેક પ્રજાતિના સંવર્ધન માટે, જેમાં પક્ષીઓ ઈંડા મૂકે છે તો એ પક્ષીની જાતિની પરંપરા માટે છે. અને ઘણા તો ઈંડા ખાય છે અને પછી એમાંથી જ્યારે જીવ બને, શરીર બને, તો એ પણ બધું ખાતા હોય છે. બધી જાતની વસ્તુઓ ખાતા હોય છે. સાપને પણ નથી મૂકતા. તમે ચીનમાં જાઓ કે આપણા દેશમાં ખાવાવાળા ખાતા હશે કદાચ, પણ આપણી ભારતીય સંસ્કૃતિ, આપણી હિન્દુ સંસ્કૃતિ ના પાડે છે. સનાતન ધર્મ ના પાડે છે. એ સનાતન ધર્મનો મહિમા છે. એની પાછળના ઘણા કારણો છે. એક તો જે ઈંડા ખાય છે, ઈંડા એ કોઈ માણસને ખાવાની વસ્તુ નથી. માણસના ખાવા માટે કેટલી વસ્તુ બનાવી, ખટ રસ બનાવ્યો. એક ભજન આવે છે આપણી ધૂનમાં, આગળની જે સ્તુતિઓ છે એમાં આપણી ભજનાવલીમાં રહી ગયું છે. નવી આપણે છપાવાના છે, એમાં આવી જશે. એમાં એક ભજન તુલસીદાસ મહારાજે લખ્યું છે, ખટરસ મેવા બનાવીને. જગત કરતા એક એવું જગત બનાવ્યું છે તો ખટરસ મેવા બનાવ્યું. તો આટલું બધું બનાવ્યું છે આપણા માટે. કેટલી જાતના ફળ. આજે લોકોને ફળ ભાવતા નથી. વિચાર કરો, માણસે પોતાની પ્રકૃતિ કેવી બનાવી દીધી, મસાલા ખાઈને, પડીકીઓ ખાઈને, એને ફળ નથી ભાવતા.
જે ખરેખર ઉત્તમમાં ઉત્તમ ભોજન છે. આપણા ઋષિમુનિઓ સાધના કરતા હતા એ માત્ર ફલાહાર કરીને સાધના કરતા હતા. શુદ્ધ ભોજન, નેચરલ ભોજન, કુદરતી ભોજન. ફળ આપણે તો મીઠું મસાલો વધારે નાખીએ, રેડીમેડ મસાલા લાવીને ટેસ્ટી બનાવીએ, પણ આ તો પરમાત્માનું બનાવેલું સ્વાદ એ કુદરતી ભોજન એ ફળ છે. પણ આજે ફળનું સેવન બહુ ઓછું થઈ ગયું છે. જો ફળનું સેવન થતું હોય ને તો ફળની ખેતી પણ થાય, તો ખેડૂતોને લાભ પણ થાય. ફળ મળે છે પણ લોકો લાવે છે, પણ સેવન બહુ ઓછું થઈ ગયું છે. જે દૈનિક હોવું જોઈએ એની જગ્યાએ ક્યારેક ક્યારેક લોકો ફળનું સેવન કરે છે. તો આપણા ઋષિમુનિઓ ફળનું સેવન કરીને સાધના કરતા હતા. આજે ફળ લોકોને ખાવાનું ગમતું નથી અને ન ખાવાનો કચરો વધારે ખાય છે. શુદ્ધ ભોજન છે એટલે આ શરીરના પોષણ માટે જ આપણે માત્ર ખાવું જોઈએ નહીં. ઈંડા એ ખાવાની વસ્તુ નથી. જેમાં પક્ષીઓનું જે ઈંડું છે, જે પક્ષીઓનું મળ કહેવાય, એક જાતનું ઈંડું મૂકે એટલે એની જાતિને જન્મ આપવા માટેનું એનું શુક્ર બીજ કહેવાય. એમાંથી બચ્ચું થવાનું હોય છે. એની અંદર એનો રસ હોય છે, મસાલો. એ રસ આ લોકો ખાય છે. એના વિચારો કેવા, મરઘા શાક થાય કે બીજું કઈ? એના છોકરાએ પછી મરઘા શાક થાય. જે મરઘાનું સેવન કરે તો મરઘા શાક થાય, જેનું સેવન કરે એમાં થાય. કારણ કે એનો રસ એમાં જાય છે, એના ગુણ એમાં જાય છે. એ જે વસ્તુ ખાય છે એની અંદર એના ગુણ છે. તો કોઈ પણ જાતિના ઈંડા ખાવા જોઈએ. વિદેશોમાં એમ કહેવામાં આવે છે કે ઈંડા તો શાકાહારી છે, એટલે મૂર્ખા લોકો ખાય છે. પરંતુ આપણા શાસ્ત્રોના માને છે ઈંડા એ મનુષ્યને ખાવાની ચીજ જ નથી. પછી તો ધંધો બનાવ્યો છે. અકુદરતી રીતે પ્રાણીઓને પરેશાન કરીને વધુમાં વધુ ઈંડા ઉત્પાદન કરવામાં આવે છે. નહીં તો કુદરતી રીતે ઈંડા બનવા જોઈએ ને એમાંથી પક્ષીઓ બને. એ કુદરતી એની ઈચ્છાથી સમયાંતરે ઈંડાનો પ્રસવ થાય અને એમાંથી બચ્ચા બને. પણ આ કુદરતી રીતે એના ઉપર અત્યાચાર કરવામાં આવે છે અને ઈંડાનું સેવન થાય છે. પછી મુર્ગા આવે છે, ઢગલાબંધ મુર્ગા. તમે જુઓ તો આખા પોલ્ટ્રી ફાર્મ ભર્યા હોય. આ બધા મુર્ગા કોઈના પેટમાં જવાના. આ મુર્ગા કેટલાય મુર્ગા ખાઈ જવાના. કેટલા મુર્ગા? મુર્ગા ખાઈ જવાના કે મૂર્ખા ખાઈ જવાના ભગવાન જાણે. અને આવું તો એક નહીં કેટલી વસ્તુઓ ખાય છે. મેં જોયું છે એક વિડીયામાં કે મોટી મોટી મુર્ગીઓ હોય, એને ઊંધામાંથી લટકાવેલી હોય, એ જીવતી હોય, એ મશીનમાં ઢગલા બંધ. આખી ટેકનોલોજી છે. પહેલા તો લોકો એકાદ મુર્ગીને મારીને કાપીને ખાતા હતા. મુંબઈમાં રહેતો તો બાજુમાં એક જ રૂમની અંદર બીજા મરાઠી લોકો પણ એનું કારખાનું ચલાવતા હતા. હીરા બાજુની રૂમમાં એમનો એક રૂમામાં તો અમે કામ કરતા.
બાજુમાં એ લોકો પણ કરે, પણ એ પાછું કોઈ દિવસ ઘરે જાય મેં કીધું આજે કેમ ઘરે? તો કે આજે મહેમાન આવ્યા હતા. મહેમાન આવ્યા હતા તારે શું કામ હતું? તો મારો મુર્ગો કાપવાનો. એને ફુવા ત્યાં રહેતો હતો એ કે મારા ફૂફા છે ને એ મરઘું ના કાપે, એ કે મારે જ કાપવાનું. એ લોકોનો આહાર છે કે મહેમાન આવે તો એને મિષ્ટાન ખવડાવવાનું, મુર્ગા. હવે આ મુર્ગા જે ખાતા હોય એ પરિવાર શું સુખી થાય, એ દેશની શું પ્રગતિ થાય. આજે માંસાહારનું સેવન કરવાથી જ હિંસા વધે છે, લખી રાખજો. જે માંસનું સેવન કરે છે એ પ્રાણીઓની હિંસા જાતે પણ કરે છે. એને મારવામાં જરાય દયા નથી આવતી. એ પ્રાણીઓને મારવામાં દયા ના આવે, માણસને મારવામાં દયા ના રાખે. અને અત્યાચાર વધે ને પછી માણસનું માંસ પણ ખાતા હોય છે. એટલે ન ઈંડા ખાવા જોઈએ ને માંસાહારનું સેવન કરવું જોઈએ. આપણે માણસ છીએ, પ્રાણી નથી. પરમાત્માએ માંસાહારી પ્રાણીઓ બનાવ્યા છે, એના માટે માંસ યોગ્ય છે, એ પ્રકૃતિના નિયમ અનુસાર ખાય છે. ઘણા શાકાહારી પ્રાણી છે એ શાકાહાર જ કરે છે. તો શાકાહારી પ્રાણી ક્યારેય માંસાહારનું સેવન નહીં કરે. તમારા ઘરે બાંધેલા કે પડોશીમાં ગાય, ભેંસ, બળદ એ કેવા છે? શાકાહારી છે, વનસ્પતિજન્ય આહાર ખાવા વાળા છે. અને મનુષ્ય પણ શાકાહારી છે. તો જેટલા પણ શાકાહારી પ્રાણી છે ક્યારેય માંસનું સેવન કરતા નથી. નાખજો તમે, થોડું કઈ ટેસ્ટ તો કરજો, મજા આવશે. કે તારા શરીરને પોષણ જ આપવાનું છે ને, પણ ના, પ્રાણીઓ, પશુમાં આ બુદ્ધિ છે. જે શાકાહારી છે શાકાહાર જ કરે છે, ક્યારે માંસાહારનું સેવન કરતા નથી. પણ એક મનુષ્ય જેવો મૂર્ખ પ્રાણી છે કે જેને ભગવાને શાકાહારી બનાવ્યો છે, છતાં પણ માંસાહારનું સેવન કરે છે. અને ઘણા તો પૂર્ણ માંસાહારી પણ થઈ ગયા છે. લોકો એમ માને છે કે ભાઈ માંસાહાર ન કરે તો અનાજ પૂરું ના પડે. તમે ચિંતા ના કરો, એ તો પરમાત્મા પૂરું પાડશે. આ દુનિયામાં જેટલા માણસો જન્મશે બધાને અનાજ એ પૂરું પાડશે, ફળ એ પૂરા પાડશે. કોઈ જીવની હત્યા કરવાની જરૂર જ નથી કે કોઈ માંસનું સેવન કરવાની જરૂર નથી. આપણે ત્યાં હોટલો હોય છે ને, એમાં લખ્યું હોય શાકાહારી અને માંસાહારી. પણ શાકાહારી લખ્યું હોય ને એના આગળ લખ્યું શુદ્ધ શાકાહારી. શુદ્ધ શાકાહારી. માંસાહારમાં કઈ લખવું ના પડે, શુદ્ધ માંસાહારી, કારણ કે શુદ્ધ છે જ નહીં. તો એ ભોજન જ શુદ્ધ નથી તો શુદ્ધ શબ્દ શું લગાવે? જ્યારે શાકાહારની અંદર લખવામાં આવે શુદ્ધ શાકાહાર, એકદમ શુદ્ધ, સ્વચ્છ, તાજું. એટલે ખાવાનું તો મહત્વ બહુ જ છે. સૌ પ્રથમ ભક્તિ કરવી હોય, સાધના કરવી હોય તો ભોજન ઉપર ધ્યાન આપવું પડે, એના ઉપર નિયંત્રણ લાવવું પડે, એમાં શુદ્ધિ કરવી પડે. ભોજન શુદ્ધિ નહીં થાય ત્યાં સુધી સાધના શુદ્ધિ નહીં થાય. કોઈ માણસ મસાલા ખાઈને પછી બધું કરવા માંડે, એ શુદ્ધ નહીં થાય. જે દિવસે શુદ્ધ કરશે ને તે દિવસે એનું અશુદ્ધ ભોજન નહીં રહે, છોડી દેશે. એટલે પ્રશ્ન કરે છે કે ભાઈ શરીરના પોષણ માટે ભોજન નથી કરવાનું તો અમે શું કરીએ? તો દેહ કેવી રીતે ચાલે? હા, તો દેહ ચાલે એવી રીતે તો કરવાનું છે, પણ છતાંય માત્ર શરીરના પોષણ માટે જ નહીં. તો પરમ ગુરુ એમ કહે છે કે જે પદાર્થ, વાનગી, ફળ સ્વાદિષ્ટ મળે તો સૌ પ્રથમ તો
લખ્યું પરમ ગુરુ સત અવતાર. શું લખ્યું છે? પરમ ગુરુ સત્ય અવતાર પ્રત્યક્ષ મૂર્તિ પ્રતિમાદિકને સમર્પણ કરવી. આ એક નિયમ કેટલો મહત્વનો આપી દીધો છે. ઘણા લોકો કે તમે થાળ ધરાવો, ભગવાન ક્યાં ખાય છે? ભગવાન નથી ખાતા, પણ તાણે તો ખાવાનું છે ને. એટલે કમસે કમ એટલો વિવેક તો આવે કે ભગવાનને જે ધરાવી શકાય એ ખાઈ શકાય. અને નથી ખાતા તો તું નથી ધરાવતો, જે ખાય છે એને તું શું ધરાવવાનું? ખાય એને ખવડાવવાનું કામ સહેલું નથી. આ દુનિયામાં મહાન પુરુષો થઈ ગયા જેમણે ભૂખ્યાના માટે અન્નક્ષેત્રો ચાલુ કરી દીધા, અને આજે લોકો વેપાર કરતા હોય છે. ભૂખ્યો આવે એટલે આપણા ઘરમાં ભોજન પડ્યું હોય તો એને જમાડવું જોઈએ. એવું નહીં પૈસા હોય તો જમાડવાનું. અત્યારે તો દુકાન જેવું થઈ ગયું, પૈસા હોય તો મળશે. બંધ કરી દો દુકાન, મંદિરો તાળા મારી દો. એટલે પૈસા હોય તો હોટલમાં મળે છે. મંદિરમાં જ્યાં આટલી ઉદારતા નથી, જ્યાં વેપારીકરણ હોય છે, ત્યાં ભક્તિનો ભાવ નથી રહેવાનો. પૈસા સામે દ્રષ્ટિ રહેશે. એટલે પરમ ગુરુને ધરાવવાનું મહત્વ છે સંસ્કાર. એક તો આપણા ઘરમાં જે કંઈ ભોજન બને શુદ્ધ ભોજન બને. પછી બનાવવાની શુદ્ધિ પણ શીખવી જોઈએ. આપણે બહુ જ અશુદ્ધિ કરતા હોઈએ છીએ. હાથ ધોવાનું સમયની ખબર નથી હોતી. જે કામ કરીએ આપણા હાથ સારા ના હોય એટલે કોઈ વસ્તુને અડાય એને ધોઈ અને લૂછીને પછી જવું જોઈએ. લગભગ રસોઈ બનાવો ત્યારે 15 વખત તો હાથ તમારે ધોવા જ પડે મિનિમમ. તમે ક્યાંક અભ્યાસ કરો તો ખબર પડે કે રસોઈ બનાવતી વખતે કઈ વખતે આપણે જેવા હેઠા હતો તો આને આ કામ કરીએ, બીજો ડબ્બો ખોલીએ ને ઓલું કરીએ ને આ કરીએ, બધું જ કરીએ. જોકે હવે થોડો ફેરફાર થયો છે. બધા લોકો ઊભા રસોડામાં કપડાં બધું રાખતા હોય છે, પણ છતાંય હજુ અમે ઊભા હોઈએ તો કંઈ ને કંઈક તો અશુદ્ધિ કરી દે. કાં તો દૂધ ગરમ કરતા હોય, દૂધ ઉભરું આવે એટલે ફૂંક મારી દે. આ બધા જ બહેનોની ટેવ. મને કે લાવો હું ચા બનાવી દઉં, એટલે તમે હું ચા બનાવજો, ફૂંક મારી દેવો, જતો રહે. તમારી પ્રસાદી બધાને આપી દેશો. એટલે પરમ ગુરુને ધરાવીને ભોજન લેવું એ પ્રથમ સંસ્કાર છે. કેટલાના ઘરમાં ભોજન થાળ ધરાવવામાં આવે છે? કે આજથી ધરાવશો? અને હું બહાર જાઉં ત્યારે તમારે ભોજન થાળ કરવાનું છે, વારાફરતી બનાવી કરશો? તમે આવીને ધરાવી જશો? સાંજે હું હાજર ના હોય એ દિવસે જે કે કોઈ બનાવતું જ નથી, બોલો આવી ફરિયાદ આવી છે. મેં એટલા માટે જ થાળ ધરાવવાનું શરૂ કરીશું, ને તો ઉપર તો હું ધરાવી દઉં, મારે ત્યાં સેવા હોય જ છે ઉપર પરમ ગુરુની. એને ધરાવીને તો લેતા જ નથી. પણ મંદિરમાં પણ મહત્વ છે કે પરમ ગુરુ એ બિરાજમાન છે તો આપણે થાળ ધરાવવું જોઈએ. ત્યારે જ આપણું કાર્ય સિદ્ધ થશે. આપણે એમ કહે પરમ ગુરુ તો ક્યાં ખાય છે, તો પછી આપણું કામ એ નહીં થાય. આપણા ઘરમાં પણ ધરાવવું જોઈએ. ઠીક છે, નાના બાળકોને જરૂર હોય તમે આપી દો, બાકી જે કંઈ બનાવ્યું હોય એ લઈ લેવાનું એક બાળકા, પછી ભલે બાળકો ખાય. સિવાય ધરાવીને પછી જમવું જોઈએ. પરમ ગુરુ અહીંયા બહુ સરસ વાત કરી છે. ધરાવ્યા પછી સમર્પણ કરવાનું. પરમ ગુરુને અર્પણ કરી શેષ ઉચ્ચિષ્ટ સ્પર્શે. પરમ ગુરુને જમાડ્યા પછીનું જે વધેલું ઉચ્ચિષ્ટ ભોજન આપણે ખાઈએ ને જે વધે ઉચ્ચિષ્ટ ભોજન, પરમ ગુરુનું જે પ્રસાદી રૂપે ભોજન હોય, જે સ્પર્શે કોઈ વસ્તુ આપણે એને સ્પર્શ કરાવીએ
કે પછી એમને આપણે ખવડાવીએ, અગર તો એમની નજરે આગળ મૂક્યો હોય તો નજર એમની પડે, કે પછી આપણે જય વિધિ બોલીએ કે થાળ બોલીએ અને સંભળાવીને આપણે જમાડીએ. જમો તો જમાડો રે જીવનમાં, રંગમાં રમાડો રે જીવનમાં. વાલા મારા દૂધ ખારું છે ભલી વાટે, અમીન બેસો પાટે રે જીવનમાં. જમો તો હે વાલા મારા કે બર જલેબી લાડો, જમો તો થાળ કાદો રે દેવામાં. જમો તો હે વાલા મારા ખીચડી રાંધી છે બહુ સારી, જમો તો લાડુ ઠારી રે દેવામાં. વાલા મારા દાળ ભાત શામજી શિરાવો, તમે ધીમે ધીમે ખાવા રે જીવનમાં. હે વાલા મારા દુલી બોનાય થાણા, માઈ રાયતા રે રતાણા રે જીવનમાં. વાલા મારા જે જોઈએ તે માગી લેજો, કરે તો મને લેજો રે જીવનમાં. હે વાલા મારા શીતળ ગંગા જળની ધારે, તમે પીઓ ને મોરારે રે જીવનમાં. હે વાલા મારા એ નસીલની ગસવારે, મખવાસલ્ય મરારે રે જીવનમાં. હે વાલા મારા રવિ તેરા રંગ રાચે, જે ગાય મન સાચે રે જીવનમાં. રંગ માર મારો રે જીવનમાં. જમો તો ગુરુદેવને આપણે સંભળાવીને ભાવથી ભોજન કરાવીએ. થાળ ન આવડે તો માત્ર જય વિધિ બોલી દે. ભોજન સમયની આખી જય વિધિ આમાં છે. આવું તમારે ઘરમાં રાખવાનું, લેમિનેશન કરીને. આપણે તો ફોટા જ લેમિનેશન કરીએ. હે વાહ, એ કેવું? આવું ના થાય? હે આવું કોઈના ઘરમાં છે? હે આવું લેમિનેશન કરેલું છે? જે ભોજન સમયની બોલાય છે કે ન કરે? બોલો બોલો. આ બાજુ ના ના, અમારે તો બધું ઘરમાં બહુ રેડી હાલે છે. હાલ ધરાવો, ઘરવાળાને ખવડાવો, કંઈક ફરક પડશે. કોઈક દિવસ એમને વળગાડી દો કે લ્યો આજે તમે ધરાવી દો, મારે ટાઈમ નથી, એમ કરીને એને વળગાડવાના હોય. અને ચોપડીને આવું બધું તૈયાર રાખી દેવું પડે. એટલે એમાં જોઈ જોઈ કે આ બોલી નાખવાનું એક વાર અને 3 વાર પગે લાગવાનું. આ એક પરંપરા છે, સંસ્કાર છે. પરમ ગુરુએ લખ્યું છે કે પરમ ગુરુનો જે અવતાર થયો, સત્ય અવતાર, એમની પ્રતિમા હોય, એમના આગળ પ્રસાદ ધરાવી, સમર્પણ કરી, અગર તો દર્શન કરાવી યા તો સંભળાવીને
પછી આપણે એનું સેવન કેવી રીતે કરવું જોઈએ? તો કે પ્રેમથી કરવું જોઈએ, મોઢું બગાડ્યું નહીં, આવું બનાવ્યું છે તેવું બનાવ્યું છે. પ્રસાદ છે, પરમ ગુરુને ધરાવેલો છે. એટલું જ નહીં, બનાવનાર લોકો કેટલા પ્રેમથી બનાવતા હોય છે, એનો આદર કરવો છે કે બનાવનારે કેટલી મહેનત કરીને પ્રેમથી ભોજન બનાવ્યું છે. બાકી ઘરવાળા ઘરમાં ના હોય તો ભાઈઓને ખબર પડે કે ભોજન કેમ બને છે. એનું મહત્વ ત્યારે સમજાય કે જ્યારે હાજર ન હોય અને બનાવવાનું થાય અને ખાઈએ ત્યારે ખબર પડે. ઘણાના ઘરમાં બહેનો અકાળે જતા રહેતા હોય અને આવી પરિસ્થિતિ આવી જાય એટલે પ્રેમથી ભોજન કરવું જોઈએ. પરમાત્માએ શું ભોજન બનાવ્યું છે વિચાર કરો. પરમાત્માએ આપણા માટે કેવા કેવા પદાર્થો બનાવ્યા છે ભોજન માટે, અને એમાંથી બહેનોએ સરસ કેવી વાનગી બનાવી છે. એનું સન્માન કરી, એનો આદર કરી, બહેનોનું સન્માન કરો અને રસોઈનું સન્માન કરો. રસોઈનો અનાદર કરીશું, એની નિંદા કરીશું, આવું બનાવ્યું છે તેવું બનાવ્યું છે, સમજવાનો એક દિવસ તમારે ભૂખ્યા રહેવું પડશે, ત્યારે એનું મૂલ્ય સમજાશે કે આ ભોજનનું શું મહત્વ છે. પછી તમારે ગમે ત્યાંથી ભોજન ખાવું પડશે, નીચે પડ્યો છે તોય ખાઈ જશે. ભૂખ છે ને એ પછી કશું ના જો. મેં તો એક દિવસ નિર્જળા કર્યું તો મેં કીધું આ બીજા દિવસે નિર્જળા કરવાનું થયું હોય તો શું થાય? એક દિવસમાં ચક્કર આવવા માંડે તો બીજા દિવસે શું થાય? આ તો કુદરતી રીતે મળે છે ભોજન, ભગવાનની દયા કહેવાય કે આપણને ત્રણેય ટાઈમ ભોજન મળે છે. બાકી ઘણાના ઘરમાં પરિસ્થિતિ એવી હોય છે ને કે બપોરે માંડ માંડ ખાધું હોય, આજે હું ખાશું એની ચિંતા હોય છે. હું તો આ બધે ઝૂંપડામાં જવું તો મને એમ થાય કે આના ઘરમાં 4 વાસણે સારા નથી, કેમ કેમ જીવન જીવતા હશે. ક્યારેક તો એ પરિસ્થિતિ આવતી હશે ને, તો જોઉં છું આ બધા દારૂડિયા નીકળતા હોય ને, હવે ઘરમાં હું ખાવાનું આપતા હશે વિચાર કરો, કેવી રીતે ખાતા હશે. જે પોતે જ સક્ષમ નથી કમાવા માટે અને કમાય છે એટલું બધું પી જાય છે. હમણાં પેલો એક રાજેન્દ્ર કરી નીકળ્યો તો, રાજેશ પાણીપુરી વાળો, પાણીપુરી તો બરાબર આમ મસ્તીમાં, પણ મારી પ્રત્યે આદર રાખે બધા. મને કે હું તમને માનું છું, તમે કહેશો તો હું છોડી દઈશ, કે આટલો સદભાવ છે. હવે મજબૂરી તો છે જ એની અંદરથી, એમ છે કે મારે છોડી દેવું છે. કારણ કે પત્ની મેં કીધું એ તો કે પિયર ગઈ, જે પીવે પિયર, એની પત્ની જાય પિયર. એ તો કેવળ મેં વર્ષો પહેલા અમનપુર ગામમાં આપણે વાંચેલી દિવાલ, બહુ સાચી વાત છે. આ તો ભાગશાળીની રે, બાકી રે નહીં હો. પુણ્ય કર્યું હોય થોડું ઘણું સારું ને એટલે રે, બાકી ના. કારણ કે એની સાથે જિંદગી કેમ પૂરી કરવી? કમ્પ્લીટ થયેલો હતો, અરે આમ હાલક ડોલક હાથીની જેમ આવ્યો હતો. હવે મને ઓળખવા પડ્યો લોકોને, કારણ કે બરાબર લીધેલો છે. નહીં તો પહેલા મને ખબર જ નહોતી. એવા લોકોને મેં નહીં જોયેલા, બોલો. પણ હવે અમે રોડ ઉપર ગાડી લઈને જતા હોય, રસ્તા નીકળે તો ખબર પડી જાય કે ભાઈ કમ્પ્લીટ છે. તો હું પરિચય પૂછું કે ભાઈ કોણ છે, ક્યાં રહે છે. એ કીધું આ કેટલાનું પી ગયું હતું? 200 રૂપિયા તો હું નથી વાપરતો રોજ. આનું 200 ક્યાંથી મળી જાય? અને 200 પી જાય પાછું. ખાવાનું શું રે બાકી? કે લાવે જ ક્યાંથી? તો કે ગમે ત્યાંથી મળી જાય, એટલા તો મળી જ જાય. કામ કરીએ, કામ કરે 200 રૂપિયા પી જાય, ના મળે તો ઓછું પીવે, કાં તો ઉધાર પીવે. પીવાવાળા બધું સાફ કરી દે છે. એ છોકરા કેવી રીતે ચિંતા હશે? હવે કે ઘરમાં કોણ છે? તો કે બા છે. બા દાદા તો કે તો જતા રહે તારી ઉપાધિમાં. છોકરા તો કે ભણે છે, કે ભણતા છે.
આવી દુર્દશાઓ છે પીનારાની. મારે ઘરે આવજો. મેં કીધું હું તારે ઘરે આવવાનું છું, પણ મેં કીધું તારી ઘરવાળી તો છે નહીં. મેં કીધું તને ધમકાવે એવી માં એક રહી છે બિચારી, એ હું તને કરે. એટલે પ્રેમથી ભોજન કરવું જોઈએ. નશાવાળા પ્રેમથી રસપાન કરે, બોલો પ્રેમથી પીવે. ક્યારે ભોજનની નિંદા નહીં કરવી જોઈએ. તૈયાર ભોજન, બાકી તો બનાવવાનું થાય તો મુશ્કેલી થાય, ઉપવાસ કરવા પડે. થાય કે નથી બનાવવું, ચાલશે, જે હશે તે ચાલશે. જાતે બનાવવાનું હોય તો બહુ કઈ જાજુ ના બનાવે, જે હોય એનાથી ચાલશે. પડોશી થોડી ખીચડી આપી જાય તો ચાલુ જાય. નિયમ પણ હોવો જોઈએ ભોજનની અંદર. નિયમ, ખાવાનો પણ નિયમ છે. નિયમ જ મહત્વનો છે. એક તો સમયસર ભોજન કરવું એ મહત્વનું છે આરોગ્ય માટે. બીજું નિયમ, યોગ્ય માત્રામાં ભોજન કરવું. હિત ભોજન, મિત ભોજન, ઋત ભોજન, 3 નિયમ આપ્યા છે આયુર્વેદ. એક તો આપણા શરીરને લાભરૂપ એવું જ ભોજન કરવું, નુકસાન કરે એવું કરવું નહીં. શરીરનું જે થવું હોય તેને પણ એકવાર ખાઈ લીધું. હિત ભોજન, હિતકારી ભોજન ખાવું જોઈએ. મિત ભોજન, માપનું ભોજન. આ તો શાસ્ત્રો તો એમ કે છે આપણી હોજરીના 4 ભાગ કરવાના, ચપ્પાથી નહીં પણ 4 ભાગ હોય ને એમાં 2 ભાગનું અનાજ ખાવું, 1 ભાગનું પ્રવાહી અને 1 ભાગ હવા માટે ખાલી રાખવું, તો આપણું આરોગ્ય સારું રહે. પણ આવું નથી થતું. એ બટાકાવાળા બનાવ્યા હોય એટલે 4 ભાગ આપણે કરી દઈએ. પાણી તો પછી અંતળીમાં ભરાય, એ ગળા સુધી ભરાઈ જાય. પછી આપણે કઈ ખાવું તો કે ના ગળા સુધી આવી ગયું છે. એમાં કંઈક જો થયું હોય ને વોમિટ, ઓપવાયો હોય તો બહાર નીકળી જાય, ઓડકાર પાછા આવે. એટલે બહુ અક્રાંતિયાની માફક ખાવું જોઈએ નહીં, એમ કે છે. ખા નહીં કરવું જોઈએ. નિયમ, બપોરે જમ્યા પછી હાથ સુધી કશું જ નહીં. લોકો તો આખો દિવસ ચાવ્યા જ કરે. એટલે ચોખ્ખું રાખવાનું હોય. આપણે ત્યાં ખાવાના નિયમ છે. બપોરે ભોજન લઈએ, પર્યાપ્ત ભોજન લીધા પછી બીજું કંઈ ખાવાનું જ ના. કારણ કે આપણી હોજરીમાં જે કંઈ અનાજ જાય ને એ આવ્યા પછી એની પચાવવાની ક્રિયા ચાલુ થાય. એટલે અડધી ક્રિયા થાય પાછું નાખો એટલે ઓલી આગળની ક્રિયા થઈ હોય ને અપસેટ થઈ જાય. એ અડધું પચ્યું હોય પાછું બીજું આખું જાય એટલે એને મુશ્કેલી થઈ જાય. એ કેવું થાય ખબર છે કે જેમ આપણે કુકર મૂકો ચોખાનું, એ 1 સીટી થાય અને પછી પાછું ખોલીને પાછા ચોખા ઉમેરો, ફરી પાછી 1 સીટી કરો, ફરી પાછા થોડા ઉમેરો, એ ચોખાની શું દશા થાય આગળ પાછળ વાળાની? આગળ વાળાને તો ઝાડા જ થઈ જાય, પાછળ વાળા તો એ પેટમાં દુખાવે, કાચા રહી જાય. માપ ના હોય એટલા જ કામ લાગે. એટલે ખાવાનું નિયમ છે કે સમયસર ખાવું, સુપાસ્ય ભોજન કરવું, પછી એવું જ ભોજન કરવું છે પ્રકૃતિને અનુરૂપ. પ્રકૃતિને અનુરૂપ એટલે એક તો શિયાળો, ઉનાળો અને ચોમાસું, આ ઋતુ છે. ઋતુ અનુસાર ભોજન કરવું. એટલે આપણે કુદરતે પણ એક નિર્માણ કર્યું છે કે અમુક ઋતુમાં અમુક ફળ જ થાય છે, અમુક ઋતુમાં અમુક ભોજન જ થાય છે. તો એ પણ પરમાત્માએ ઋતુ પ્રમાણે બનાવ્યું છે અને દેશ પ્રમાણે પણ બનાવ્યું છે. જે દેશમાં થાય એ દેશમાં લોકો ખાતા હોય એ પ્રમાણેનું ભોજન હોય છે. પછી તો અહીંનું વિદેશમાં જાય છે. તો ઋતુ અનુસાર ભોજન કરવું જોઈએ. આપણી પ્રકૃતિ, શરીરની પણ એક પ્રકૃતિ હોય છે. કોઈની કફ પ્રકૃતિ હોય તો એની ઠંડી વસ્તુ બહુ ના ખવાય. પણ લોકો તો કહે છે લાવો ને આઈસ્ક્રીમ ખાઈ લે પછી વળી દવા લઈ લઈશું, આલુ બટાકાવાળા ખાઈ લે પછી વળી પાછું ચૂર્ણ લઈ લઈશું. એવી રીતે ભોજન કરવું જોઈએ નહીં. મોટા ભાગની બીમારીઓનું કારણ
આપણા ભોજનની અંદર નિયંત્રણ નથી, નિયમ નથી. નિષ્ઠા રાખીને ખાવું જોઈએ, વિશ્વાસ રાખીને. એટલે એ ભોજન સારી રીતે પચે છે અને અલમસ્ત ન થવાય એવી રીતે ભોજન કરવું જોઈએ. ઘણા લોકો ખાઈને અલમસ્ત થઈ ગયા છે. શરીર બહુ જાગૃત થયું, સમજવાનું કંઈક આપણી આહારની મિસ્ટેક તો ખરી જ. ભલે બાળપણમાં કરી હશે ભૂલો, પણ હોય છે. જે બાળકોના શરીર બાળપણથી જ થોડા અલમસ્ત હોય ને, એને આહાર ઉપર નિયંત્રણ રાખવું જોઈએ અને વ્યાયામ યોગ્ય કરવો જોઈએ. તો એના મા બાપની પ્રકૃતિને લઈને બાળકોમાં આવી હોય તો પણ સુધારો થઈ જાય. અમે જોયું છે યોગના માધ્યમથી કે આહાર નિયંત્રણના માધ્યમથી ઘણા લોકોનું ડબલ વજન અડધું કરી નાખ્યું હોય છે. એવા કેસ જોવા મળતા હોય છે. એટલે આપણને વિશ્વાસ આવે કે આ વસ્તુ પણ આપણે બદલી શકીએ છીએ. અને શરીરની પ્રકૃતિ બદલાઈ જાય ને પછી પાછળની પેઢીમાં પાછો આ દોષ નથી રહેતો. પછી મેદસ્વી પ્રકૃતિ હોય ને એ બદલાઈ જાય. પછીની પેઢીમાં જે બાળકો જન્મે એનું શરીર બહુ મેદસ્વી નથી રહેતું. અહીં સુધી આપણે રાખીએ છીએ કથાને કે ખાવાનો વિષય છે ઘણો મહત્વનો છે. એટલે થોડો વિસ્તારથી આપણે જેટલું ચિંતન થાય એટલું આપણે કરીને મારી દ્રષ્ટિમાં જેટલું આવશે એટલું હું તમને, એમાં ખાસ વ્યસનો ઉપર તો આવશે જ, કારણ કે આ કથા સાંભળનારા બીજા ઘણા લોકો છે. કદાચ ભવિષ્યમાં કોઈ સાંભળે તો એના માટે લાભપ્રદ છે. એટલે આ બધી શાસ્ત્ર સંમત વાતો છે. પરમ ગુરુએ અહીંયા ભોજન માટે ઉલટ ક્રિયા બતાવી છે. આપણે ભગવાનનું ભજન કરવાનું છે એટલે એને ધ્યાનમાં રાખીને ભોજન કરવું છે. તો એ ભોજનનું મહત્વ શું છે એ આગળ આવશે. આપણે વાંચન તો કર્યું, તમે ફરી ઘરે જઈને કાલે વાંચી લેજો. ફરી ગુરુ કથા આવે ત્યારે પણ એનું એ જ ચેપ્ટર વાંચો. બસ એ બહુ ચિંતન કરવા જેવું છે. જો આપણે ભજન કરવું હોય તો ભોજન કેવું કરવું છે. આગળ કાનની વાત આવી છે, આંખની વાત આવી છે, એ પણ રિપીટ કરી લેજો. બહુ જ મહત્વપૂર્ણ જે તમે કરી રહ્યા છો, પણ તમારા ઘરના સભ્યોને વાંચવાની જરૂર છે. એની સાથે બેસીને વાંચજો. પણ એ આપણે કરતા નથી. એની આરે બે વાતો કરીએ પણ સત્સંગ કરતા એ કઈ વાત કરે ને આપણી સાથે પહેલા ગ્રંથ લઈને બેવાનું. પહેલા સાંભળો પછી હું સાંભળ્યું. પહેલા મારી વાત સાંભળો પછી હું સાંભળ્યું. એ સિવાય સાંભળવાનું એને સંભળાવવું જ પડે. તમારે 15 મિનિટ તમારા નહીં તો આજે જમવાનું નહીં થાય. કોઈ પણ પ્રયોગ કરો પણ 15 મિનિટ એને ગ્રંથ સંભળાવો. એક જ પેજ વંચાવો. આ જ ચેપ્ટર ખાલી. આજે 10 આકાંક્ષાઓની ઉલટ ક્રિયા છે ને, એમાં સાંભળવાની વાત છે, જોવાની વાત છે, પછી સૂંઘવાની વાત છે, અને ચોથી છે ખાવા પીવાની વાત. ખાવા પીવાનું તો મહત્વ વધારે છે. જોકે આમાં મેં બધું વિસ્તાર કર્યો એ બધી વાતો નથી લખી, પરંતુ એટલો વિવેક આવી જાય જે ખાવાનું એ ધરાવીને ખાવાનું, બસ પતી ગયું કામ. હે વિવેક આવી ગયો ને. મસાલા ધરાવાય, પેલું તો પીવાનું તો આવતું જ નથી ધરાવાનું. હવે વધારે પછીની કથામાં કહીશું. અહીંયા આપણે કથાને વિરામ દઈએ છીએ. અસ્તુ સત્ય સાહેબ
सो सत्य साहे